સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રાજકારણમાં સૌથી મોટા સમાચાર। દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહનભાઈ ડેલકર જેડીયુ સાથે કર્યું ગઠબંધન। અપક્ષ સાંસદ મોહનભાઈ ડેલકર વિધિવત રીતે જેડીયુ સાથે ગઠબંધનની જાહેરાત કરી। મોહન ડેલકર 7 ટર્મ સુધી દાદરાનગર હવેલીના સાંસદ રહી ચૂક્યા છે। ડેલકર અગાઉ પણ અપક્ષ અને કોંગ્રેસમાંથી છૂટાઈ અને સાંસદ બન્યા હતા। મોહન ડેલકર ગત લોકસભાની ચૂંટણી અગાઉ દાદરાનગર હવેલીના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપી કોંગ્રેસ છોડી અપક્ષ ચૂંટણી લડ્યા હતા। મોહન ડેલકર જેડીયુ સાથે ગઠબંધન કરતા પ્રદેશના રાજકારણમાં ખળબળાટ મચી જવા પામી છે। આગામી સમયમાં દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેડીયુ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની સાથે જેડીયુ અને મોહન ડેલકરના ગઠબંધનથી ત્રિપાંખીયો જંગ ખેલાશે। बिल्कुल अमे निर्णय ले लीधो है कि जनता दल यू दादरानगर हवेली दमण दीव मारी साथे प्रदेश प्रमुख धर्मेशभाई पण छे अने अमे परमिशन अमने मळी गई है। अमारा राष्ट्रीय अध्यक्ष अने बिहारना मुख्यमंत्री माननीय नीतीश कुमारजी ने तरफथी अमने परमिशन मळी गई है। अमने आदेश पण करी दीधो है। आदेश ने लगता जेटला पण तमाम कागळो छे जे प्रशासन में अमारे आपवाना छे टिकिट माटेना सिम्बल माटेना અને એના માટે ધર્મેશભાઈને ઓથોરાઇઝ પણ કરી દીધા છે। ધર્મેશભાઈને એ બાબતની પરમિશન પણ આપી દીધી છે। એટલે નિર્ણય બિલકુલ પાકા પાયે થઈ ગયો છે અને આવતા દિવસોમાં જિલ્લા પંચાયત નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી જનતા દળ યુના બેનર હેઠળ અને જનતા દળના સિમ્બોલ ઉપર જ લડશું એ ફાઇનલ નિર્ણય થઈ ગયો છે। ખાલી સેલવાસામાં કે દમણમાં પણ દાદરાનગર દમણ દીવ બંને જગ્યાએ અમે કોશિશ કર દાદરાનગરમાં ફેસલો થઈ ગયો છે। દમણ દીવમાં પણ અમારી કોશિશ છે કે ત્યાં પણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જનતા દળ યુના બેનર ઉપર અમે લડશું અને તીરના નિશાન ઉપર લડશું એ પણ અમે વિચાર કરી રહ્યા છીએ। આપનું એલાયન્સ કઈ રીતે થયું છે અને એમાં કઈ રીતની શરતો છે? એમાં કોઈ શરત નથી। પ્રદેશના હિતમાં પ્રદેશના લોકોના હિતમાં લોકતાંત્રિક એક વ્યવસ્થા મજબૂત બને આ પ્રદેશમાં એને ધ્યાનમાં રાખીને આ એલાયન્સ ખાસ કરીને કયા એવા મુદ્દાઓ છે કે જેને તમે તમારી પક્ષ ઉમેદવારની સાંસદ વખતે પણ ઉઠાવેલા એ પૂરા નથી થયા અને હવે તમે એ મુદ્દા પાછા પણ ઉઠાવવાના છો? બિલકુલ બિલકુલ સાચી વાત છે। પ્રદેશ હિતના તમામ મુદ્દાઓ જે મેં ઉઠાવ્યા છે પાર્લામેન્ટમાં એ પણ આવતા દિવસોમાં ઉઠાવશું અને અત્યાર સુધી તો મેં એકલાય ઉઠાવ્યા છે। હવે પછીથી મારી સાથે જનતા દળ યુ પૂરી પાર્ટી સાથે હશે। 18 એમપી જનતા દળના મારી સાથે હશે। રાજ્યસભાના 5-7 એમપી મારી સાથે હશે અને જે એનડીએના એક મજબૂત પાર્ટનર છે બિહારના મુખ્યમંત્રી આદરણીય શ્રી નીતિશ કુમારજીનો મને સહકાર હશે। તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે મેં મુદ્દા ઉઠાવેલા છે એ મુદ્દાનો એક સકારાત્મક નિરાકરણ થશે અને એના કરતાં પણ એક કદમ હું વધારે કહીશ તમને કે આજે જે પ્રદેશમાં જે પ્રશાસનની જે મનમાની ચાલી રહી છે એની સામે અમે અવાજ ઉઠાવશું। પ્રદેશ આજે આખો દેશ આપણો લોકશાહી ઢબે ચાલે છે તો શા માટે અહીંયા લોકશાહી નથી? શા માટે અહીંયા મનમાની છે? લોકશાહી બહાલ થાય આ પ્રદેશમાં એ મારો મુખ્ય મુદ્દો હશે અને જનતા દળ યુ ધર્મેશભાઈ અને हमारी सेंट्रल लीडरशिप ने पण एक मुख्य मुद्दा है सरकार इलेक्शन कमीशन जो निर्णय ले यदि वो कानून प्रक्रिया के तहत सही है तो हमें मंजूर होगा। कानून प्रक्रिया के तहत नहीं होगा तो हम ये भी सोचेंगे कि उसको हम चैलेंज करें। नंबर 1। नंबर 2, अब हमने फैसला कर लिया जनता दल यू के साथ अलायंस करके चुनाव लड़ने का तो बहुत अच्छा होगा कि हम तीर के निशाने पे लड़ेंगे। यदि ऐसी कोई स्थिति आई कि हम और कोई सिंबल से लड़ने की हमें लड़ने की ज़रूरत हुई तो भी हमें कोई चिंता नहीं है। हम लोगों को कन्विंस करेंगे। आपको हम बता दें सबको कि हमने पिछला लोकसभा का चुनाव 15 दिन में बैट्समैन के सिंबल पे हमने न सिर्फ लड़ा, हमने जीता और प्रदेश के 90,000 वोट हमने लिए। तो आप समझ सकते हैं कि हमारा जो चुनाव में जाने का और चुनाव में लोगों को कन्विंस करने का हमारी जो प्रक्रिया है उसके बारे में आप अच्छे से परिचित हो। तो हमारे लिए सिंबल तीर ही चाहिए। हमें किसी
कठिन परिस्थिति में यदि ये स्थिति बनती है कि और कोई सिंबल से लड़ना है तो भी हम पीछे नहीं हटेंगे। ने यह स्टेटमेंट दिया था कि मैं समस्या समाप्त करके कोई निर्णय लूंगा और वो चाहे रिजिग्नेशन भी देना पड़े तो मैं दे दूंगा। मुझे कोई सत्ता का मोह नहीं है, पद का मोह नहीं है। मैं तो लोगों के लिए जीतता हूँ, लोगों के लिए चुनाव लड़ता हूँ। यदि मैं लोगों की समस्या हल नहीं कर पाऊँ तो यह पद मेरे लिए किस काम का? उसको सोच के मैंने स्टेटमेंट दिया था। यदि समस्या वही की वही है, प्रशासन की मनमानी वही की वही है, लोग परेशान हैं, तो क्या मैं मैदान छोड़ के चला जाऊं? फिर हमारे प्रदेश के लोग कहाँ जाएंगे, किसके पास जाएंगे? लोग मुझे ऐसा कहेंगे कि मोहन डेलकर ने हमारे साथ विश्वासघात कर दिया और हमें तकलीफ में छोड़ करके वो चले गए। ऐसा काम तो मैं नहीं कर सकता हूँ। मैं भी वह व्यक्ति का बेटा हूँ जो इस प्रदेश के स्वतंत्र सेनानी थे और प्रदेश के प्रथम MP थे संजय रूपजी भाई डेलकर, उसका मैं बेटा हूँ। मेरा संस्कार है कि मैं जो विश्वास देता हूँ, जो लोगों को वादा करता हूँ, निभाने की भरपूर कोशिश करता हूँ, अंत तक मैं संघर्ष करता हूँ। ये मेरे पिताजी का मेरा संस्कार है। तो मैं मैदान छोड़ने वाला नहीं हूँ, ये आप समझ लीजिए। मैं आपके द्वारा लोगों को भी बताने वाला हूँ। हाँ, समय आएगा छोड़ के चला जाऊँगा, लेकिन लोगों के लिए लोगों की समस्या हल करके जाऊँगा। आधा मैदान छोड़ के नहीं जाऊँगा। मुझे पद का कोई मोह नहीं है। ये तो मेरी 7वीं टर्म है। लोगों ने मुझे 6 बार MP 7वीं बार बना दिया। मुझे पद से कोई पद लेके चिपक के बैठो ऐसा व्यक्ति नहीं हूँ मैं। सर, जनता के बीच रमन भाई ने वो प्रधानमंत्री आवास योजना में तो हमारे प्रमुख ने आवाज इसलिए उठाई कि वहाँ यदि गलत प्रक्रिया हुई है, ठेके दिए गए हैं, ठेकेदार को लाया गया है, करप्शन का वहाँ देखने को मिला है, इस बात को लेकर उन्होंने आवाज उठाई। उन्होंने ये कहा कि भारत सरकार की जो गाइडलाइन है कि सीधा जो बेनिफिशियरी है उसके खाते में पैसे जाने चाहिए और वही खर्चा करे और वही घर बनाए। तो फिर ठेके देने की बात कहाँ आई? क्यों ठेके दिए गए? क्यों ठेकेदार को काम दिया गया? वो गलत प्रक्रिया हुई थी, उसके बारे में रमन भाई ने आवाज उठाई है। तो हम तो लोगों के बीच में ये कहने जाएंगे कि गलत प्रक्रिया की और ठेकेदार को बीच में रखा है। तो वो तो प्रशासन का फैसला था और प्रशासन के फैसले के सामने रमन भाई ने आवाज उठाई थी।